I don't want to do anything. Now what to do? First of all, I must be free for myself. I'm not free for myself. I'm highly occupied by the society, social affairs. મારે એકલા પડવું છે. શું કરવું જોઈએ? મારે મારી સાથે સમય કાઢવો છે. મેં જિંદગીને એટલા બધા ખૂણામાં રોકી દીધી છે કે મારા માટે શાંતિનો ખૂણો એક પણ બચ્યો નથી. इतने हिस्सों में बट गया हूं मैं कि मेरे हिस्से में कुछ बचा ही नहीं. જિંદગીમાં લોકો માટે, મારા માટે બસ જન્મથી મૃત્યુ સુધી સતત દોડ્યા જ કરું છું. ઊભો જ નથી રહેતો, રોકાતું જ નથી. મારા માટે મારી પાસે સમય જ નથી. હું મને મળતો જ નથી. હું સમાજમાં ખોવાઈ ગયો છું. ખબર નથી પડતી ડાબા હાથે હું ક્યાંક મુકાઈ ગયો છું કે જમણા હાથને મને પણ જડતો નથી. શાંતિથી બેસીશ નહીં. કશું નથી કરવું, કશું નથી કરવું. બેસવું છે બસ. ચૂપ થઈ જવું છે. કોઈને સાંભળવા નથી. કોઈની સાથે બોલવું નથી. અરે ખુદ મારે મારી સાથે પણ બોલવું નથી. મારે મારી અંદર જતા રહેવું છે. મારી જાત કઈ છે? Who am I and why am I? એ શોધવા માટે મારે મારી અંદર તો જવું પડશે ને. મને ઓળખવા, મને શોધવા માટે મારે એકલા પડવું છે. જેમાં હું માત્ર હું, બીજું કોઈ નહીં, કોઈ વિચાર નહીં. કોઈ પ્રવૃત્તિ નહીં, કોઈ કારણ નહીં, કોઈ આશય નહીં. બસ બેસવું છે મારી સાથે. એમ કરતા કરતા સાચે સાચ વિચારો આવતા બંધ થશે. વિચારો બંધ થશે તો શબ્દો બંધ થશે. વિચાર અને શબ્દ બંધ થશે તો વર્તન બંધ થશે. આમ એક પલાઠી વાળીને મારી જોડે બેસતો થો, અડધી આંખ બંધ કરીને, તો જ બુદ્ધત્વ પ્રાપ્ત થશે. માટે મારે એકલા મારી જોડે બેસવું છે.